ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પ્રીવિયસ સેશનમાં આપણે ક્લાસિફિકેશન્સ ઓફ કંપની લર્ન કરેલું હતું. નાવ ઇન નેક્સ્ટ સેશન we are going to discuss the eligibility requirement for IPO and FPO. IPO, that is ઇનિશિયલ પબ્લિક ઓફર. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન જ્યારે ફર્સ્ટ ટાઈમ પબ્લિક થ્રુ કેપિટલને રેઝ કરે છે, that issue will be known as IPO. Each and every ઓર્ગેનાઇઝેશનને રાઇટ નથી IPO કન્ડક્ટ કરવાના. અમુક કંપની જે બેઝિક રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરે છે, they are able to conduct IPO. આજના સેશનમાં આપણે IPO એન્ડ FPOની બેઝિક રિક્વાયરમેન્ટ્સ, બેઝિક ક્રાઇટેરિયાઝ ડિસ્કસ કરીએ છીએ. The norms for the issue for equity shares and other securities which may be converted into equity share has to satisfy the following conditions. જે કંપનીને ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરવા છે અથવા કોઈ બીજી એવી સિક્યુરિટી ઇસ્યુ કરવી છે કે જે પછી ઇક્વિટીમાં કન્વર્ટ થઈ જાય, સો ઇક્વિટી હોવા કમ્પલસરી છે. કોઈ પણ કંપની જ્યારે ફર્સ્ટ ટાઈમ પબ્લિક પાસેથી કેપિટલ રેઝ કરે છે, દેન ધ ફોર્મ ઓફ કેપિટલ મસ્ટ બી ઇક્વિટી. Under that, first one, net assets excluding intangible assets of at least rupees 3 crores for preceding 3 years. જે કંપનીની ટેન્જિબલ અસેટ્સ, અહીંયા અગેન ઇટ ઇઝ મેન્શન દેટ એક્સક્લુડિંગ એટલે વી આર નોટ ગોઈંગ ટુ ઇન્ક્લુડ ઇન્ટેન્જિબલ અસેટ્સ. એટલે જે કંપનીની ફિઝિકલ અસેટ્સ મિનિમમ 3 કરોડ્સની હોવી જ જોઈએ અને પ્રીવિયસ 3 યર્સ સુધી એણે એટલી મેન્ટેન કરેલી હોવી જોઈએ, સો દેટ કંપની ઇઝ એલિજિબલ ફોર IPO, and that is net tangible assets at least 3 crores for 3 full year. કન્ટિન્યુઅસ 3 યર્સ સુધી કંપનીએ 3 કરોડની નેટ અસેટ્સને મેન્ટેન કરવાની છે, ઓફ વિચ નોટ મોર દેન 50% ઇન મોનેટરી અસેટ્સ ઇન ધ બિઝનેસ. એટલે આ જે 3 કરોડ છે એના 3 કરોડના મેક્સિમમ પ્રપોર્શન એ કંપનીની મોનેટરી અસેટ્સમાં ઇન્ક્લુડેડ હોવા જોઈએ નહીં. એટલે સિમ્પલ ટર્મમાં આપણે કહીએ તો કંપનીએ પોતાની ટેન્જિબલ અસેટ્સ 3 કરોડ સુધી મેન્ટેન કરવાની છે લાસ્ટ 3 યર્સની. Then after second one, net worth of at least 1 crore of the preceding 3 years. એટલે નેટ અસેટ્સ તો 3 કરોડ મેન્ટેન કરો છો, પણ કંપનીની જે નેટ વર્થ છે, કંપનીની જે વેલ્યુ છે, દેટ મસ્ટ બી 1 crore for the preceding 3 years.
Then after third criteria, minimum average pre-tax profit, that is tax before profit. That must be rupees 50 crores. એટલે કંપનીનો પ્રોફિટ કેપેસિટી લાસ્ટ 5 યર્સમાં કોઈ પણ 3 વર્ષમાં 15 કરોડ હોવી જોઈએ. અત્યારે હું આ જે બધા ક્રાઇટેરિયાઝ બોલું છું, અગેન આઈ એમ રિક્વેસ્ટિંગ યુ કે આ બધાને તમે તમારી પોઈન્ટ બુકમાં લખજો. Then after fourth one, if there is change of name of company in last year, સપોઝ કંપનીનું નામ ચેન્જ કરો છો તમે લાસ્ટ યર જ, then at least 50% revenue has been earned for preceding year for the new activity by the new name. એટલે પ્રીવિયસ નેમમાં તમે જેટલો રેવન્યુ અર્ન કરો છો એના 50% જેટલો રેવન્યુ તમારે ન્યૂ નેમમાં ન્યૂ કંપનીમાં અર્ન કરવો પડશે. then and then that company will conduct IPO. Then after fifth one, IPO cannot be made of equity shares if there are outstanding convertible securities. કંપનીની કોઈ પણ આઉટસ્ટેન્ડિંગ સિક્યોરિટીઝ છે કે જે હજી પેડ નથી થઈ ઓર હજી કન્વર્ટ નથી થઈ, then the company is not eligible to conduct IPO. Then after sixth eligibility criteria is grading for the IPO must be obtained from credit rating agency which is registered with the SEBI. ક્રેડિટ રેટિંગ એજન્સીના રેટ્સ જ્યારે એજન્સી કંપનીને આપે છે, then after giving the rates the company is eligible for the IPO. In short, એલિજિબિલિટી ક્રાઇટેરિયાઝનું આપણે પાછું ડિસ્કશન કરીએ તો મેઇન 3 જ ક્રાઇટેરિયા છે. The first one, if you are writing, then write down again the main 3 eligibility criteria. Net tangible assets of at least rupees 3 crores for the last 3 years. Second, net worth at least rupees 1 crore for 3 years. Third one, minimum average profit at least 15 crores in 3 out of preceding 5 years. So these are the eligibility criteria for IPO. Now the conditions for FPO.
એફપીઓનું ફૂલ ફોર્મ થાય છે ફોલો ઓન પબ્લિક ઓફર. બેઝિકલી આઈપીઓ અને એફપીઓમાં ડિફરન્સ છે. આઈપીઓ દેટ ઇઝ ફર્સ્ટ ટાઈમ જ્યારે કંપની માર્કેટનો અપ્રોચ કરે છે, દેટ will be known as IPO. FPO means જ્યારે કંપનીનો આઈપીઓ કોઈ પણ રીઝનથી સક્સેસફુલ નથી જતો, વોટ એવર ધ રીઝન ઇટ મે બી, બટ જ્યારે સેબી એને સેકન્ડ ટાઈમ અગેન આઈપીઓ કન્ડક્ટ કરવાની પરમિશન આપે છે, so that will be known as FPO, that is follow on public offer. એટલે જે આઈપીઓ સેમ આઈપીઓ સેકન્ડ ટાઈમ કન્ડક્ટ થાય છે, that will be known as follow on public offer. એની કન્ડિશન્સ આપણે ડિસ્કસ કરીએ. The first one, that is size of proposed issue in the same financial year does not exceed 5 times of its net worth of pre-issue as per the audited balance sheet of the last financial year. એટલે જે પ્રપોઝડ ઇશ્યુ ફેલ થયો છે એ ઇશ્યુ કંપનીની નેટ વર્થ કરતાં 5 ટાઈમ્સ મેક્સિમમ હોવો જોઈએ નહીં. જો એ પોતાની નેટ વર્થ કરતાં મેક્સિમમ હશે, then the company is not in a position to conduct FPO. Second one, if the name of the company is changed within the last 1 year, not less than 50% revenue for the preceding year has been earned by activity by the new name. અગેન આઈપીઓની જ કન્ડિશન છે કે કંપનીનો આઈપીઓ જો ફેલ થાય છે અને કંપનીનું નેમ લાસ્ટ યર ચેન્જ થયેલું છે, દેન ધ કંપનીઝ રેવન્યુ મસ્ટ બી 50% of the preceding year with the old name. And the third one, if the issuer does not satisfy the above 2 conditions, then the issue is made through book building process. બુક બિલ્ડિંગ પ્રોસેસ આપણે આ જ ચેપ્ટરમાં ડિટેલમાં લર્ન કરવાની છે, એટલે અત્યારે એનું ડિસ્કશન નથી કરતી. બટ આઈપીઓ એટલે તમે પબ્લિકને ડિરેક્ટલી ઓફર કરો છો. બુક બિલ્ડિંગ પ્રોસેસમાં ડિરેક્ટલી પબ્લિકનો કોન્ટેક્ટ થશે નહીં. So these are the basic conditions for IPO and FPO. Hope these points are clear in your mind. Next session we are going to discuss the public issue and the process of public issue. કેવી રીતે પબ્લિક ઇશ્યુ કન્ડક્ટ કરવામાં આવે છે, એના બેઝિક ક્રાઇટેરિયાઝ શું છે અને કઈ કઈ પ્રોસેસમાં કંપની પોતાની સેલ્ફને પાસ ઓન કરે છે, that will be there in the next session.
So that's all about today's session. Hope till now you all are clear about each and every session. Again, I am requesting all of you, that is to prepare the notebooks, the point book અને ડેઇલી સેશન અટેન્ડ કરો, જેનાથી એક ટાઈપની કન્ટિન્યુટી છે તમે મેન્ટેન કરી શકશો.